નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો આજે આ વિડીયોની અંદર ધોરણ 10ના ગણિત વિષયના પ્રકરણ નંબર 14 એટલે કે આંકડાશાસ્ત્રની અંદર આપણો અધૂરો ટોપિક પૂર્ણ કરીએ આજે। તો આપણો આજનો ટોપિક છે મિત્રો, બહુલક પરથી એક ખૂટતી આવૃત્તિ કઈ રીતે મેળવવી। ગયા વિડીયોની અંદર મધ્યક પરથી એક ખૂટતી આવૃત્તિ, મધ્યક પરથી બે ખૂટતી આવૃત્તિ અને તેવી જ રીતે મધ્યસ્થ પરથી પણ એક અને બે ખૂટતી આવૃત્તિના દાખલાઓ આપણે ગણિત લીધા છે। તો આ વિડીયોની અંદર આપણે બહુલક પરથી એક ખૂટતી આવૃત્તિ કઈ રીતે શોધવી તેના દાખલાનો અભ્યાસ આપણે આ વિડીયોની અંદર આજે કરવાનો છે। તો મિત્રો શરૂ કરીએ મિત્રો આજે કે બહુલક પરથી એક ખૂટતી આવૃત્તિ કઈ રીતે શોધી શકાય। મિત્રો બહુલક પરથી ખૂટતી આવૃત્તિ શોધવાનો ટોપિક આપણી ટેક્સ્ટબુકની અંદર છે નહીં, એટલા માટે તેના એક પણ દાખલા આપેલા નથી, તેથી આપણે એક્સ્ટ્રા દાખલા તરીકે આ દાખલાઓનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। તો શરૂ કરીએ મિત્રો એક્સ્ટ્રા દાખલા નંબર 1। મિત્રો પહેલા દાખલાની અંદર એવું કીધેલું છે કે આપેલી માહિતીનો બહુલક, આપેલા આવૃત્તિ વિતરણનો બહુલક જો 34.5 હોય એટલે કે z બરાબર છે 34.5, શું છે 34.5, આ બહુલક આપેલો છે। તો x શોધો, x એટલે કે ખૂટતી આવૃત્તિ શોધો, જેનું વર્ગ વિતરણ એટલે કે વર્ગો કંઈક આ પ્રકારના છે, વર્ગ અને આવૃત્તિ। મિત્રો અહીં ઊભું કોષ્ટક નહીં બનાવીએ, આડું જ કોષ્ટક બનાવીશું। તો વર્ગ આપેલા છે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, ત્યારબાદ છે 40 થી 50। તેની આવૃત્તિ આ પ્રકારે છે 4, 8, 10, x અને 8, આ રીતે મને આવૃત્તિ આપેલી છે। હવે મિત્રો મારે x શોધવો છે અને મને બહુલક આપેલો છે। તો સૌપ્રથમ આપણને બહુલકનું સૂત્ર આવડવું જોઈએ કે બહુલકનું સૂત્ર શું થાય। તો બહુલકનું સૂત્ર કંઈક આવું હોય કે z બરાબર l વત્તા f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h। શું હોય તો કે z બરાબર l પ્લસ f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 અને ગુણાકારમાં આવશે h। h શું દર્શાવે છે? વર્ગ લંબાઈ દર્શાવે છે, આપણે સારી રીતે જાણીએ છીએ। જ્યાં z શું દર્શાવે છે? z છે બહુલક, l શું છે? બહુલકીય વર્ગની અધઃસીમા। શું છે? બહુલકીય વર્ગની અધઃસીમા। f1 શું છે? બહુલકીય વર્ગની આવૃત્તિ, પોતાની આવૃત્તિ। f0 શું દર્શાવે છે? બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ। કયા વર્ગની? આગળના વર્ગની। f2 શું દર્શાવે? બહુલકીય વર્ગના પછીના વર્ગની આવૃત્તિ। અને h શું દર્શાવે? તો કે વર્ગ લંબાઈ દર્શાવે, આપણે સારી રીતે જાણીએ છીએ। આપણે બહુલકીય વર્ગ કોને કહેતા? તો કે સૌથી મોટી આવૃત્તિ ધરાવતો જે વર્ગ હોય ને, એટલે કે જે આવૃત્તિ હોય એમાંથી સૌથી મોટી જે હોય ને એ વર્ગને આપણે બહુલકીય વર્ગ કહેતા। પણ અહીંયા આપણે કોને કહેશું બહુલકીય વર્ગ? તો કે જે વર્ગમાંથી બહુલક નીકળતો હોય ને એ વર્ગને બહુલકીય વર્ગ કહેવાય। મધ્યસ્થમાં પણ એવું જ કર્યું હતું, તો બહુલકમાં એવું જ કરશું। તો 34.5 કયા વર્ગમાં આવે? તો કે આ વર્ગમાં આવશે, 30 થી 40ના વર્ગમાં। તો અહીંયા બહુલકીય વર્ગ કોણ થશે? 30 થી 40 થશે। તો તેના માટે l બરાબર શું થયું? 30 થયું। ત્યારબાદ f1ની વાત કરીએ તો શું થશે? x, f0ની વાત કરીએ તો 10, f2ની વાત કરીએ તો 8 થશે, કારણ કે આ x f1, તો આ થાય f0 અને આ થાય f2, બરાબર છે। હવે f2, ત્યારબાદ હવે શું બાકી રહ્યું? h, વર્ગ લંબાઈ શું થશે? 10 થશે। હવે આ બધી જ કિંમતો આપણે સૂત્રમાં મૂકી દઈએ અને આપણને z પણ આપેલા છે, કેટલા છે? 34.5 છે, 34.5 આપેલા છે। તો હવે બધી જ કિંમતો અહીંયા સૂત્રમાં એન્ટર કરીએ તો z બરાબર છે 34.5, l બરાબર છે 30 પ્લસ f1 છે x, અહીંયા f1 x છે, l બરાબર 30 હતા। હવે વાત આવે f0ની, f0 10 છે। ત્યારબાદ 2f1 એટલે કે 2 ગુણ્યા f1 એટલે કે 2x, f1 એટલે x અને 2x અહીંયા થઈ જશે, તો 2x।
માઇનસ F0 કેટલા છે 10 છે, માઇનસ F2 કેટલા છે 8 છે, એટલે -8 કરશું, અને ગુણ્યા h કેટલા થશે તો કે h બરાબર 10, તો અહીંયા આવશે 10. હવે અહીંયા +30 છે, આ બાજુ આવશે તો -30 થઈ જશે. તો 34.5 માંથી 30 બાદ કરીએ, 34.5 માંથી 30 બાદ કરીએ તો મિત્રો વધશે કેટલા 4.5, અને અહીંયા 10 ગુણાકારમાં, આ બાજુ આવે તો ભાગાકારમાં. હવે x માઇનસ 10 અને છેદમાં 2x ના 2x માઇનસ પ્લસ, એટલે કે માઇનસ મોટા પદની નિશાની માઇનસ અને ઓછે ઓછે વધતા, એટલે 10 ને 8 18, બરાબર છે. હવે આપણે ક્રોસ ગુણાકાર કરીએ તો અહીંયા 2x માઇનસ 18 4.5 સાથે ગુણાકારમાં જશે, તો 4.5 ગુણાકાર 2 સાથે 4.5 ગુણ્યા 2 એટલે 9, એટલે કે 9x. 4.5 ગુણ્યા 18, તો અહીંયા ગુણાકાર કરી લેવાય, 45 ગુણ્યા 18, 45 ગુણ્યા 18, તો 0 આવી જશે. 1 5 5 1 4 4 8 5 40 ની 0 વધી 4 8 4 32 ને 4 36, તો અહીંયા 0 5 ને 6 11 નો એકડો વધી 1 4 ને 3 7 ને 1 8, તો આવશે કેટલા 810. પણ એક સંખ્યા પછી પોઈન્ટ, તો અહીંયા પણ એક સંખ્યા પછી પોઈન્ટ, એટલે શું આવે 81 આવે, તો અહીંયા -81 આવશે, તો કે હા -81 આવે. હજી આ 10 છે, અહીંયા ગુણાકાર કરીએ 10 ગુણ્યા x એટલે 10x, 10 ગુણાકાર 10 સાથે એટલે 100, એટલે -100 આવશે. હવે આ +9x આ તરફ આવે તો -9x, આ -100 આ બાજુ આવે તો +100, તો અહીંયા 100 - 81 બરાબર 10x - 9x. 10x માંથી 9x જાય તો 1x વધે, અને 100 માંથી 81 જાય તો કેટલા વધે તો કે 19 વધે. તો x બરાબર શું મળશે આપણને મિત્રો? અહીંયા ખૂટતી આવૃત્તિ કેટલી હશે તો કે 19 હશે. તો આ રીતે મિત્રો આપણે બહુલક પરથી એક ખૂટતી આવૃત્તિ શોધી શકીએ. માત્ર સૂત્રનો ઉપયોગ કરવાનો છે મિત્રો, તેમાં જે તે કિંમતો જે રીતની આવતી હોય એ કિંમતો દાખલ કરવાની, અને સાચી ગણતરી કરો એટલે આપણને જવાબ 100% સાચો મળે ને મળે જ. તો આ થયો મિત્રો આપણો એક્સ્ટ્રા દાખલા નંબર 1. તો મિત્રો હવે એક્સ્ટ્રા દાખલા નંબર 2 તરફ આગળ વધીએ. એક્સ્ટ્રા દાખલા નંબર 2 ની અંદર આપણને બહુલક આપેલો છે 36, એટલે કે z બરાબર 36. તો ખૂટતી આવૃત્તિ x શોધવાના છે. તો હવે તેના માટે વર્ગોનું વિતરણ કંઈક આ પ્રકારનું છે. વર્ગ આપેલા છે મને 0 થી 10, ત્યારબાદ 10 થી 20, ત્યારબાદ 20 થી 30, ત્યારબાદ 30 થી 40, 40 થી 50, 50 થી 60, અને છેલ્લો વર્ગ 60 થી 70. હવે તેની આવૃત્તિ ગોઠવી દઈએ. આવૃત્તિઓ આ પ્રકારે છે. પહેલા વર્ગની આવૃત્તિ છે 8, ત્યારબાદ 10, ત્યારબાદ x, ત્યારબાદ છે 16, ત્યારબાદ 12, પછી છે 6, અને અંતિમ વર્ગ માટે 7. આ પ્રકારે આવૃત્તિઓ આપેલી છે, જેનો બહુલક કેટલો છે 36. તો બહુલકીય વર્ગ કયો થશે? 30 થી 40 થશે. તો અહીંયા હું સીધું લખી લઉં, બહુલકીય વર્ગ કયો થશે? 30 થી 40, અને L બરાબર કેટલા તો કે 30. હવે તો સૂત્ર આપણને આવડે જ છે. સૂત્ર શું છે કે z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા h. હવે F1 ની કિંમત શું છે તો કે 16 છે. F0 ની કિંમત શું છે? આગળના વર્ગની કેટલી છે? x. ત્યારબાદ એના પછીના વર્ગની કેટલી છે? F2 એટલે 12, અને વર્ગ લંબાઈ h કેટલી છે તો કે 10 છે. હવે આ બધી જ કિંમતોને આપણે મિત્રો સૂત્રમાં મૂકી દઈએ, જેમાં બહુલકની કિંમત કેટલી છે? 36 છે. z બરાબર 36, L બરાબર આપણને મળ્યા 30, પ્લસ F1 બરાબર છે 16, માઇનસ F0 x છે, 2F1 એટલે કે 16 દુ 32, માઇનસ F0 છે x, અને F2 છે 12, અને ગુણાકારમાં આવશે 10. હવે 36 માંથી 30 બાદ થાય તો કેટલા વધે? 6 વધે. 6 અહીંયા 10 ગુણાકારમાં, આ બાજુ આવે તો ભાગાકારમાં,
અહીંયા આવશે 16 માઇનસ એક્સ, અને અહીંયા આવશે 32 માઇનસ 12. 32માંથી 12 જાય તો કેટલા વધે મિત્રો? 20 વધે. 32માંથી 12 એટલે 32માંથી 2 એટલે 30, 30માંથી 10 એટલે 20, 20 માઇનસ એક્સ. હવે માત્ર ક્રોસ ગુણાકાર કરવાનો રહ્યો. 20 ગુણાકાર 6 સાથે, 20 ગુણ્યા 6, 20 6 120 અને માઇનસ 6x. 16 10 160 માઇનસ 10x. આ માઇનસ 10x, આ બાજુ આવે તો પ્લસ 10x. 10x માઇનસ 6x બરાબર 160 માઇનસ 120. 10માંથી 6 જાય તો 4, 4x વધે. અહીંયા 160માંથી 120 બાદ કરો મિત્રો, કેટલા વધશે? 40 વધે. હવે 4 ગુણાકારમાં, આ બાજુ આવે તો ભાગાકારમાં, તો x બરાબર શું મળે? 10, કારણ કે 40 ભાગાકાર 4 સાથે એટલે 10 મળે. તો આ થયો મિત્રો આપણો એક્સ્ટ્રા દાખલા નંબર બીજો. ખૂબ સરળ દાખલાઓ છે મિત્રો, બહુલક પરથી ખૂટતી આવૃત્તિ શોધવાના. આ રીતે આપણે ગણી શકીએ. હવે મિત્રો એક્સ્ટ્રા દાખલા નંબર 3 તરફ જઈએ, જેની રકમ કંઈક આ પ્રમાણે છે, જેમાં આપણને બહુલક એટલે કે ઝેડની કિંમત આપેલી છે 44. તો આપણે ખૂટતી આવૃત્તિ x શોધવાની છે, અને તેના વર્ગો કંઈક આ પ્રકારે છે. વર્ગ આપેલા છે 0 થી 20 છે, ત્યારબાદ 20 થી 40, ત્યારબાદ છે 40 થી 60, ત્યારબાદ છે 60 થી 80, અને છેલ્લો વર્ગ છે 80 થી 100. જેની આવૃત્તિ કંઈક આ પ્રકારની છે. આવૃત્તિ કંઈક આ પ્રકારની આપેલી છે. પહેલા વર્ગની આવૃત્તિ છે 5, બીજા વર્ગની છે 18, ત્રીજા વર્ગની છે x, ચોથા વર્ગ માટે છે 12, અને પછી 5. હવે મિત્રો આપણે આમાંથી નક્કી કરશું બહુલકીય વર્ગ. જો કે બહુલક પરથી નક્કી થાય. બહુલક કેટલો છે? 44 છે. તો 44 કયા વર્ગની અંદર આવે? 40 થી 60ની અંદર. તો બહુલકીય વર્ગ શું થશે? 40 થી 60. L બરાબર 40. F1 બરાબર કેટલા થશે? x થશે. F0 બરાબર શું થશે? 18 થશે, કારણ કે અગાઉ એટલે કે બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ. ત્યારબાદ F2 શું થશે? એટલે કે પાછળના વર્ગની આવૃત્તિ કેટલી? 12, અને વર્ગ લંબાઈ h બરાબર થશે 20. તો હવે બહુલકનું સૂત્ર મૂકીએ. આપણને સૌને આવડે છે L પ્લસ Z બરાબર L વત્તા F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા h. બરાબર છે. આ રીતે સૂત્ર આપેલું આવડે જ છે આપણને. હવે ઝેડની કિંમત કેટલી છે? 44 છે. તો મૂકીએ વારાફરતી વારા કિંમતો. એલની કિંમત કેટલી છે? 40 છે. વત્તા F1ની કિંમત કેટલી? x માઇનસ F0 કેટલી? 18. 2F1 એટલે કે 2 ગુણ્યા x એટલે 2x, માઇનસ F0 એટલે કે માઇનસ 18, અને માઇનસ 12 એટલે માઇનસ 12 ગુણાકાર h સાથે એટલે 20. હવે અહીંયા પ્લસ 40, આ બાજુ આવશે તો માઇનસ 40. 44માંથી 40 જાય તો 4 વધે, અને અહીંયા 20 ગુણાકારમાં, અહીંયા આવશે તો ભાગાકારમાં. હવે x માઇનસ 18 તેમના તેમ 2x માઇનસ પ્લસ 18 ને 12નો સરવાળો. 18 ને 12 એટલે 18 પ્લસ 12 બરાબર થશે 30. તો 2x માઇનસ 30 બરાબર છે. અહીંયા 4 પંચા 20. હવે થાય ક્રોસ ગુણાકાર. અહીંયા કાંઈ નથી તો 1. તો 2x માઇનસ 30 ગુણ્યા 1 એટલે 2x માઇનસ 30 એમના એમ. હવે 5 વડે અહીંયા ગુણાકાર કરો. 5 ગુણ્યા x એટલે 5x, માઇનસ 18 પંચા 90. હવે આ પ્લસ 2x અહીંયા આવશે તો માઇનસ 2x, અને આ માઇનસ 90 અહીંયા આવશે તો પ્લસ 90 એટલે માઇનસ 30 પ્લસ 90, 5x માઇનસ 2x. 90માંથી 30 જાય તો 60, 5xમાંથી 2x જાય તો 3x. 3 ગુણાકારમાં, આ બાજુ આવશે તો ભાગાકારમાં આવશે. તો 60 ભાગ્યા 3, 60 ભાગ્યા 3 કરશો મિત્રો એટલે 20 આવશે. 20 તેરી 60 થાય તો x બરાબર શું થશે? 20 થશે. તો આ રીતે આપણને એક ખૂટતી આવૃત્તિ મળી જાય. ખૂબ સરળ દાખલાઓ છે મિત્રો, પ્રેક્ટિસ કરશો તો આવડી જ જશે. તો હવે આપણે આગળ વધીએ. તો જોઈએ મિત્રો હવે એક્સ્ટ્રા દાખલા નંબર 4, જેમાં મને આપેલું છે કે આપેલ આવૃત્તિ વિતરણનો બહુલક 66 છે, 66 છે. તો મારે ખૂટતી આવૃત્તિ x શોધવાની છે. તો x બરાબર કેટલા? તો હવે વર્ગો આપેલા છે આ પ્રમાણે.
30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70, 70 થી 80 અને 80 થી 90. આ રીતે વર્ગો આપેલા છે. ત્યારબાદ આવૃત્તિઓ કંઈક આ મુજબ છે. આવૃત્તિ 8, 16, 22, 28, x અને 12. તો સૌપ્રથમ મિત્રો આપણે શું નક્કી કરશું? બહુલકીય વર્ગ નક્કી કરશું, જે કોણ થશે? 60 થી 70, કારણ કે 60 અને 70 ની વચ્ચે 66 આવે. તો બહુલકીય વર્ગ બરાબર 60 થી 70. તો L બરાબર શું થશે? 60 થશે. F1 બરાબર શું થશે? તો કે પોતાની આવૃત્તિ 28. F0 બરાબર શું થશે? તો કે આગળના વર્ગની આવૃત્તિ 22. F2 બરાબર શું થશે? પછીના વર્ગની આવૃત્તિ x. અને વર્ગ લંબાઈ h બરાબર શું થશે? ઉર્ધ્વસીમા માઇનસ અધઃસીમા. 70 માંથી 60 જાય તો 10. તો હવે આ જ બધી કિંમતો, આ જ બધી વસ્તુઓનો આપણે સૂત્રની અંદર ઉપયોગ કરીએ. સૂત્ર આપણને સૌને આવડે જ છે. શું છે સૂત્ર? તો કે z બરાબર L વત્તા F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા h. બરાબર છે મિત્રો? હવે z ની કિંમત શું છે? 66 છે, તો મૂકી દો 66. L ની કિંમત 60 છે, આવી રહી 60 મૂકી દો. પ્લસ F1 ની કિંમત શું છે? F1 28, મૂકો 28. માઇનસ F0 ની કિંમત શું છે? 22, તો એ પણ મૂકી દો. F1 ની કિંમત કેટલી? F1 28, 28 ગુણ્યા 2 56, 56 માઇનસ F0 22 અને માઇનસ F2 છે x, ગુણાકારમાં આવશે 10. h બરાબર 10 છે. હવે પ્લસ 60 આ બાજુ આવશે તો માઇનસ 66 માંથી 60 જાય તો 6, ગુણાકારમાં 10 છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં. હવે 28 માંથી 22 બાદ કરો, 8 માંથી 2 જાય તો 6 અને 2 માંથી 2 જાય તો 0. હવે 56 માંથી 22, 6 માંથી 2 જાય તો કેટલા વધે? 4 અને 5 માંથી 2 જાય તો 3 માઇનસ x એમનેમ. હવે આ 6 ઉડી જશે, અહીંયા બે જગ્યાએ શું વધશે? 1 1. આ 34 માઇનસ x આ બાજુ જાય એટલે 34 માઇનસ x અને 10 આ બાજુ આવે એટલે 10, 10 એકા 10. હવે આ x માઇનસ છે, આ બાજુ આવશે તો પ્લસ થઈ જશે ને, અને 10 પ્લસ છે, આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે. એટલે 34 માઇનસ 10 બરાબર x. 34 માંથી 10 જાય તો 24, તો x બરાબર શું થશે મિત્રો? 24 થઈ જશે. તો આ થયો મિત્રો આપણો એક્સ્ટ્રા દાખલા નંબર 4. તો હવે જોઈએ મિત્રો એક્સ્ટ્રા દાખલા નંબર 5, જેમાં આપેલું છે એવું કે z બરાબર 52, એટલે કે બહુલક 52 છે, તો x શોધો. x એટલે શું? ખૂટતી આવૃત્તિ, જેના વર્ગો કંઈક આ પ્રકારે છે અને આવૃત્તિ પણ કંઈક આપેલી છે. જોઈએ. વર્ગ છે 10 થી 25, 25 થી 40, 40 થી 55, 55 થી 70, 70 થી 85 અને 85 થી 100. આ રીતે મને વર્ગો આપેલા છે, જેના માટે ચોક્કસ પ્રકારની આવૃત્તિઓ પણ છે. આવૃત્તિ આપેલી છે 2, 3, 7, x, 6 અને 6. આ પ્રકારે આવૃત્તિઓ આપેલી છે. તો હવે મિત્રો નક્કી કરતા જઈએ દરેક વસ્તુ વારાફરતીવાળા અને કિંમતો મૂકતા જઈએ. ચાલો. બહુલકીય વર્ગ. સૌ પ્રથમ તો બહુલકીય વર્ગ કોણ થશે આમાંથી? તો કે 40 થી 55 ની વચ્ચે આવે 52, એટલે બહુલકીય વર્ગ કોણ થાય? 40 થી 55. પછી L બરાબર શું થશે? 40 થશે. F1 બરાબર શું થશે? 7 થશે. F0 બરાબર શું થશે? 3 થશે. F2 બરાબર થશે x અને વર્ગ લંબાઈ h બરાબર થશે 15. બરાબર છે મિત્રો? આ દરેક વસ્તુ આપણે સૂત્રમાં મૂકવાની છે. સૂત્ર શું છે? z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા h. આ રીતનું સૂત્ર છે ને? બરાબર. હવે z ની કિંમત શું છે? 52 છે. આ 52. L બરાબર શું છે? 40 છે, તો આ 40 પ્લસ F1 માઇનસ F0, 7 માઇનસ 3, 7 માં 3 જાય તો 4. એ 2F1 એટલે 2 ગુણ્યા 7, 2 ગુણ્યા 7 એટલે 14, માઇનસ F0 એટલે 14 માઇનસ 3 11,
માઇનસ F2 કેટલા છે x અને ગુણાકારમાં h કેટલા છે 15 છે બરાબર છે મિત્રો। હવે આ 40 પ્લસ આ બાજુ આવે તો માઇનસ 52માંથી 40 બાદ કરો તો કેટલા વધે 12 વધે ગુણાકારમાં છે 15 આ બાજુ આવે તો ભાગાકારમાં આવે તો અહીંયા શું વધે 4/11 માઇનસ x બરાબર છે અહીંયા 4 તેરી 12 અને 3 5 15 હવે અહીંયા કાંઈ નથી તો 1 હોય તો 11 માઇનસ એક્સનો 1 વડે ગુણાકાર થાય તો 11 માઇનસ એક્સ અને અહીંયા પણ 1 એટલે 5 એકા 5 હવે આ એક્સ માઇનસ છે આ બાજુ આવશે તો પ્લસ અને 5 પ્લસ છે આ બાજુ જશે તો માઇનસ તો 11 માઇનસ 5 બરાબર એક્સ તો એક્સ બરાબર 11માંથી 5 જાય તો 6 વધે તો આ રીતે થશે એક્સ બરાબર 6। ખૂબ સરળ નાનો નાજુકડો દાખલો છે મિત્રો, આવડી જાય એવો છે, પ્રેક્ટિસ કરશો એટલે 100% આવડી જશે। તો આ રીતે આપણે એક ખૂટતી આવૃત્તિ જોતી હોય અને બહુલક પરથી મેળવવી હોય તો તેના આપણે 5 દાખલાઓ આ વિડીયોની અંદર શીખ્યા। હવે ત્યારબાદની વાત એટલે કે બહુલક પરથી 2 ખૂટતી આવૃત્તિ કઈ રીતે મેળવવી તે વાત આપણે આવતા વિડીયોની અંદર કરીશું। આ વિડીયોમાં અહીંયા સુધી રાખીએ।